આજે અમે ગાયત્રી મંદિર મોડાસા ખાતે વૈદિક સંસ્કૃતિના 16 સંસ્કારમાંથી 7મો સંસ્કાર એટલે અન્નપ્રાશન સંસ્કાર અમારા બાળકને અપાવ્યો છે। માનવ જીવન માટે જે 16 સંસ્કાર મહત્વના છે તે આજે દોડભાગમાં અને ભૌતિકવાદમાં આપણે ભૂલી ગયા છીએ અને એ સંસ્કારનું મહત્વ આજે ગાયત્રી પરિવાર જાળવી રાખી અને આપણે સૌને એ સંસ્કાર માટે કર્મકાંડ દ્વારા અને વિચારો આપીને આપણને અપાવે છે એ ખૂબ જ સારી વાત છે। અમે અમારા બાળકોને આ 16 સંસ્કારની આજે 7મા સંસ્કારની વિધિ અહીંયા પૂર્ણ કરેલ છે। જે કંઈ પણ સંસ્કાર અમે અમારા બાળકને અપાવ્યા છે તે ખરેખર એ બાળકમાં અમને દેખાઈ રહ્યા છે। એની માતા અને પરિવારની અંદર આ જે સંસ્કાર અમે અપાવ્યા છે તેનું વાતાવરણ બનેલું છે અને આપણે સૌ આજે જે સંસ્કૃતિ અને ભગવાનથી દૂર થઈ રહ્યા છીએ એના કરતાં સંસ્કૃતિ અને ભગવાનને સાથે લઈને જીવીએ તો કેવી અનુભૂતિ થાય એ આ સંસ્કાર દ્વારા એ આપણને અનુભૂતિ કરવા મળે છે। આ જે બહેનો અહીંયા આ કર્મકાંડ દ્વારા જે સંસ્કાર અપાવે છે તે ખરેખર આજના સમયની અંદર ખૂબ જ સારી બાબત છે અને આપણે સૌ તેનો લાભ લઈએ છીએ તે પણ ખૂબ સારી બાબત છે। જન્મતાની સાથે જ કોઈ કારણસર એને ડૉક્ટરની જરૂર પડી હતી તો એ ડૉક્ટર સાહેબ પણ અનાયાસે અમારી સાથે જ અમે એક જ કુંડ પર પૂજા કરી છે। ડૉક્ટર નીલ પટેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખૂબ સારી સેવા આપે છે અને ભગવાનની કૃપાથી અને આજે બાળક એકદમ સ્વસ્થ પણ છે અને એ જન્મના સમયે એને જરૂર પડી ત્યાર પછી આજ દિવસ સુધી અમને કોઈ બીજી દવાની જરૂર પડી જ નથી। 2 દિવસ પહેલાં જ અમે અનાયાસે મળવા ગયા હતા એ ડૉક્ટર કે કેમ આવ્યા તો અમે કીધું સાહેબ કશું થતું જ નથી એટલે આવ્યા કે તમને થેન્ક યુ કહેવા માટે આવ્યા। તો ખરેખર આજે ભણેલો જે વર્ગ જે છે અને એ વૈદિક સંસ્કૃતિને આટલું માની અને જો આ કાર્યને આગળ વધારે છે તો આપણી સંસ્કૃતિ માટે ખૂબ ગૌરવની વાત છે। થેન્ક યુ। જય ગાયત્રી માં। અમે મારા 2 બેબી છે, એક 6ઠામાં ભણે છે ને એક અત્યારે વિદ્યારંભ સંસ્કાર કરાવ્યો। અમે લોકોએ જ્યારથી પ્લાનિંગ બેઝમાં કંઈ કીધા ને કે જે સંસ્કાર આપવાના હોય તો અમે પ્લાનિંગ બેઝથી 6 મહિનાથી બધી જે આપણે સંસ્કાર આપવાના હોય વૈદિક એ સંસ્કાર આપ્યા છે 2 બહેનોને અને પુંસવન સંસ્કાર, શ્રીમંત સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, અત્યારે વિદ્યારંભ સંસ્કાર બધા, પછી જે 3 મહિના થાય એટલે નિસ્મરણ સંસ્કાર, એ બધા અમે સંસ્કાર કરાવ્યા છે। ને અત્યારે જે મારી દીકરી હતી એને 40 શ્લોક આવડે છે, બીજા સ્તોત્રો આવડે છે, અધ્યાયના નામ આવડે છે। એટલે આપણે જે સંસ્કૃતિ સાથે સંકળાયેલા છીએ તો આ બધી આપણે કરીએ ને પ્રયત્ન એ 100% આપણા બાળકમાં આવે છે। તો આપણને તમને બધા બહેનોને સરસ મજાનું ભગવાને એક ભવિષ્ય ઘડવા માટેનો લાભો આપ્યો છે। તો એ બધા પ્રયત્ન કરશો ને તો સંસ્કૃતિ જે ભારત માતાને અહલ્યા, જે લક્ષ્મીબાઈ ને શિવાજી, બધા જે મહાપુરુષો છે એ આપણા હાથમાં જ છે કે કેવી રીતે લઈ આવવા। એટલે આપણે માતા પિતા અને ઘરનું વાતાવરણ એવું શુદ્ધ અને સરસ બનાવી અને જે 9 મહિનાનું એમ કહેવાય ને કે 9 મહિના આમ બધા અવસર હોય એ નાના હોય, 5 દિવસના હોય, નવરાત્રિ 9 દિવસની હોય, પણ આ જે ગર્ભ સંસ્કાર છે એ આખા 9 મહિનાનો છે। એટલે એ મોટો ઉત્સવ છે આપણા ઘરમાં। તો એ સરસ રીતે આપણે યોગ, પ્રાણાયામ, જે સંગીત કે છે મહિના પ્રમાણેના, સમય પ્રમાણેના, એ બધું જે આપણે કરીએ તો આપણા બાળકમાં એ પ્રતિભાવ ખૂબ જ દેખાય છે।